મનુષ્ય જીવન માનવ હો એમને મળતું નથી અને માટે શાસ્ત્રકાર ભગવંતે કીધું કે ફરી ફરી મળતો નથી ઉત્તમ આ અવતાર. અને એ મનુષ્ય જીવન મળ્યા પછી આપણને આ જીવનને મેનેજ કરતા નથી આવડતું. તમને વ્યાપાર મેનેજ કરતા આવડે, તમને પરિવાર મેનેજ કરતા આવડે, તમને શરીરને મેનેજ કરતા આવડે, તમને મિત્રોને મેનેજ કરતા આવડે, તમને મુસીબતોને મેનેજ કરતા આવડે, પ્રોબ્લેમ્સને મેનેજ કરતા આવડે, બધું જ મેનેજ કરતા તમને આવડે છે, પણ તમારા પોતાના જીવનને મેનેજ કરતા નથી આવડતું. અને માટે ક્યાંક ને ક્યાંક આપણે ચૂકીએ છીએ, માટે ક્યાંક ને ક્યાંક આપણે થાપ ખાઈએ છીએ, માટે ક્યાંક ને ક્યાંક જીવનમાં પરેશાની છે. બાકી તો આ એ જીવન છે જ્યાં ડગલે ને પગલે આનંદની અનુભૂતિ થાય. આ એ જીવન છે જ્યાં ડગલે ને પગલે મસ્તીની અનુભૂતિ થાય. આ એ જીવન છે જ્યાં ડગલે ને પગલે તમને અનહદ આનંદની ભીતરથી અનુભૂતિ થતી રહે. એ જીવન છે. પણ એ જીવન મળ્યા પછી પણ આપણે મેનેજ નથી કરી શકતા. લાઈફનું મેનેજમેન્ટ આપણને આવડતું નથી. એટલે થાય શું કે દુઃખમાં, સંતાપમાં, શોકમાં, પીડામાં, વ્યાધિમાં, ઉપદ્રવોમાં આપણા દિવસો, આપણો સમય, આપણી મિનિટો, આપણા કલાકો અને આપણું જીવન જઈ રહે. શાસ્ત્રકાર ભગવાન કે છે સમજો, જીવનને મેનેજ કરવું બહુ જરૂરી છે. બધી જ વસ્તુને મેનેજ કરતા આપણે શીખી ગયા, પણ જીવનને મેનેજ કરતા શીખ્યા નહીં. અને માટે ક્યાંક ને ક્યાંક જીવનની અંદર થાપ ખાઈએ છે ને. નંબર 1, મેનેજમેન્ટ ઓફ માઇન્ડ. સૌથી પહેલું મેનેજમેન્ટ જો જીવનમાં શીખવા જેવું છે તો આ મનનું મેનેજમેન્ટ શીખવા જેવું છે. એ દુનિયાની સૌથી મોટી આઈઆઈટી કોલેજ હોય કે સારામાં સારી યુનિવર્સિટી હોય, કોઈ માઇન્ડ મેનેજમેન્ટ તમને નહીં શીખવાડે. ધર્મના ક્ષેત્રમાં જ તમને શીખવા મળશે, બાકી સંસારમાં ક્યાંય માઇન્ડ મેનેજમેન્ટ શીખવાડવામાં નથી આવતું. આ ધર્મ શીખવાડે છે કે મનને મેનેજ કરતા શીખી જા, કારણ કે આપણે ત્યાં સૂત્ર આપવામાં આવ્યું કે મન સાધ્યું તેને સગળું. જીવનમાં સાધના શું? અમે સંત બની, અમે સંયમ ગ્રહણ કરી, અમે રજોહરણ સ્વીકાર કરી, અમે ગુરુના શરણમાં આવીએ અને ગુરુ અમને શું સંદેશ આપે? જીવનમાં સાધના શું? તો કે સાધના એક જ મનની સાધના કરવાની. બાકી બધી સાધના તો સંસારમાં રહીને પણ કદાચ થઈ શકે છે. તમે સંસારની અંદર બેઠા હો, તમે આરાધના કરી શકો, સાધના કરી શકો, ઉપાસના કરી શકો, તપ કરી શકો, ત્યાગ કરી શકો, બધી જ વસ્તુ તમે કરી શકો, પણ મનની સાધના કરવી હોય તો આ સંયમ જીવનની અંદર આવવું પડે. અને સંસારમાં રહીને તમે કરી શકો, પણ બહુ નાના પાયે પૂર્ણ રૂપે મનની સાધના કરવી હોય તો આ સંયમ જીવન સ્વીકારવું. અને મનુષ્ય જીવનની સફળતા એ જ છે કે તમે તમારા મનને સાધતા શીખી જાઓ. મેનેજમેન્ટ ઓફ માઇન્ડ સૌથી પહેલા નંબરની જરૂરિયાત છે. 4 એમને બરાબર સમજી લેવાની જરૂરત છે. માઇન્ડ મેનેજ કરતા આપણને આવડતું નથી. ક્યારેક ક્રોધ ભરાયેલો હોય તો ક્યારેક લોભ ભરાયેલો હોય, ક્યારેક ઈર્ષા ભરાયેલી હોય તો ક્યારેક કોઈના માટેનો દ્વેષ ભરાયેલો હોય, ક્યારેક મોહની અંદર પાગલ બન્યા હોઈએ તો ક્યારેક વળી એ રાગની અંદર ગાંડા બનતા હોઈએ. અને ત્યારે શાસ્ત્રકાર ભગવાન તો કહે છે નંબર 1, મેનેજમેન્ટ ઓફ માઇન્ડ. મનને મેનેજ કરતા. તમને કહું, તમને મનનું મેનેજમેન્ટ આવડતું ક્યારે તમે વિચાર્યું જ નથી, જોયું જ નથી. આજ સુધી તમે વિચાર કરો, તમે તમારા મનને જોયું ક્યારે, જાણ્યું ક્યારે? તમે તમારા મનને સુધારવાની કોશિશ ક્યારે કરી? તમે તમારા મનને બદલવાની કોશિશ ક્યારે કરી? તમે તમારા મન માટે પુરુષાર્થ ક્યારે કર્યો? ક્યારે કર્યો? અને માટે અમારા ગુરુ પ્રેમ કહેતા હતા કે આ સંસારની અંદર મની માટે પુરુષાર્થ કરનારા ઘણા છે, પણ મન માટે પુરુષાર્થ કરનારા બહુ ઓછા છે. તમારો સવારથી સાંજ સુધીનો પુરુષાર્થ મની માટેનો છે. સંપત્તિ ક્યાંથી મળી જાય, પૈસા ક્યાંથી મળી જાય, તમે કહો કે સાહેબ અમે સંસારની અંદર બેઠા છે, સંપત્તિ જોઈએ, પૈસા જોઈએ, એના વગર અમારું જીવન ચાલે નહીં. હું એમ કહું કે જીવનના 24 કલાકમાંથી 20 કલાક તમે મની માટે આપતા હો, 4 કલાક તો મન માટે આપો. અરે 4 કલાક પણ બહુ વધારે છે. અમારા પરમાત્મા તો એમ કહે છે કે 48 મિનિટ તારા મન માટે આપે ને તો પણ તારો બેડો પાર થઈ જાય. બાકી 23 કલાક ને 12 મિનિટ તારે તારા જીવનની અંદર જે કરવું હોય કર, એનાથી કોઈ ફરક પડતો નથી. એક 48 મિનિટ તારા મન માટે આપી દે ને તો પણ તારું જીવન સફળ બની જાય. અને માટે શાસ્ત્રકાર ભગવંતે બહુ સરસ મજાની વાત કરી. અને માટે ગુરુ પ્રેમ હંમેશા કહેતા હતા કે આ સંસારની અંદર મન માટે પુરુષાર્થ કરનારા બહુ ઓછા છે, પણ મની માટે પુરુષાર્થ કરનારા ઘણા વધારે. કોણ મનને જુએ છે? કોણે મનની પડી છે? તમે ક્યારે બેસીને વિચાર્યું કે આ મનમાં લોભ આટલો કેમ જાગે છે? કેમ ભેગું કરવાનું મન થયા કરે છે? તમે ક્યારે બેસીને વિચાર્યું કે અકારણ દ્વેષ કોઈના પ્રત્યે મને કેમ પેદા થાય છે? કોઈએ મારું શું બગાડ્યું છે?
ક્યારે તમે બેસીને વિચાર્યું કે આ રાગની અંદર જે વિતરાગી પરમાત્માની આપણે સેવા પૂજા કરીએ, ભક્તિ કરીએ, જેમની પાછળ આપણે આપણું જીવન સર્વસ્વ સમર્પિત કરતા હોઈએ, એ જેને વિતરાગી કહેવાય, જેને પરમાત્મા કહેવાય, એ વિતરાગી પરમાત્મા રાગને તોડીને આગળ વધ્યા. મારો રાગ કેમ થોડો પણ છૂટતો નથી? કેમ આટલા વખતથી પરમાત્માની પૂજા કરવા છતાં પણ આમ 10% પણ રાગ કે મોહ કે લોભ જીવનમાંથી ઓછો નથી થયો? ક્યારે બેસીને તમે વિચાર્યું? મેનેજમેન્ટ ઓફ માઇન્ડ. જુઓ તમારું મન ક્યાં જઈ રહ્યું છે, કઈ તરફ જાય છે. શા માટે હંમેશા ખોટામાં આકર્ષણ થાય છે? શા માટે હંમેશા મન ગલત દિશામાં જાય છે? શા માટે હંમેશા ખોટાનું જ આકર્ષણ થયા કરે છે? શા માટે પરમાત્મા ભક્તિમાં હજી આ અડધો કલાક થાય ત્યાં ઘડિયાળ જોવાનું મન થાય ને મોબાઈલ લઈને બેઠા હોય તો 4 કલાક ત્યાં વીતી જાય, ખબર ન પડે? એવું કેમ થાય છે? વિચારો તો ખરા ક્યારે. એમ નથી કે તો તમે છોડી દો, પણ વિચારો, જુઓ, જાણો, સમજો મન કઈ દિશામાં જઈ રહ્યું છે એનું ક્યારેક તો ઇન્ટ્રોસ્પેક્શન કરો. ક્યારેક તો તમારા મનને જુઓ